સુરતમાં ડજણ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર વળાંક પરથી બાઇક લઈ પટકાયેલા પરિવારમાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું તો રિક્ષા પર પટકાયેલી પત્નીને ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાં તેણીનું પણ મોત નીપજ્યું. સુરતના પમ્પિંગ પાસે રહેતો પરિવાર ઉત્તરાયણની રજાને લઈ ગાર્ડનમાં ફરવા જઈ રહ્યો હતો, જ્યારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી બાઇક લઈ પિતા રેહાન શેખ, 7 વર્ષની માસૂમ દીકરી અલીખા ખાતુન અને માતા રેહાના સુલતાના પસાર થઈ રહ્યા હતા. અચાનક પતંગનો દોરો આવતા પૂરપાટ ઝડપે જતી ગાડીના લીધે અકસ્માત થતા પરિવારના 3 સભ્યો બ્રિજ પરથી નીચે પડતા ઘટના સ્થળે જ નાની દીકરી અને પિતાનું મોત નીપજ્યું, જ્યારે માતા રેહાના સુલતાના રિક્ષા પર પડતા તેને ગંભીર ઈજાઓ થતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ટૂંકી સારવાર બાદ રેહાના સુલતાનાનું પણ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું. જોકે મહિલા રિક્ષા પર પડતા રિક્ષાનું કચ્ચા ધાણ નીકળી ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, તપાસ હાથ ધરી હતી. લોકોનું કહેવું છે કે અવારનવાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અવારનવાર આવા વળાંક આવતા અકસ્માત થાય છે. બ્રિજ ઉપર ગ્રીલ લગાડવાની વિનંતી કરી હતી. તંત્રને અપીલ પણ કરવામાં આવી છે કે હવે આજના અકસ્માતના એક માતાએ તેના દીકરી અને પતિને ગુમાવી દીધા છે, માટે વહેલી તકે આ બ્રિજ ઉપર તાત્કાલિક ગ્રીલ લગાડવામાં આવે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.